આજે રાંદલમાં જવાનું છે ને ઠંડી પણ બહુ છે હો, તોય નાવું તો પડશે જ. તો ચાલો હવે તૈયાર થઈ જાઓ. આ આઈલાઇનર તો કરવી પડે હો, કોઈની નજર ન લાગે. આપણે રાંદલમાં જાય ત્યાં ગોયણીને ઘોડો ખૂંદાઈ જાય પછી તીનપતિ ચાલુ કરે ને મને આવડે નહીં. તો ટાઈમ જાય નહીં એટલે કેટલા વાગ્યે જોવા ઘડિયાળ તો પહેરવી જ પડે. જો હવે હું રેડી છું ને મિત્રો, આજે તમને હું એક સરપ્રાઈઝ આપવાની છું, તો ચાલો મારી સાથે. જો હું કેવી ડ્રાઇવિંગ કરું છું. તમારે મારી ડ્રાઇવિંગની ગોળ ગોળ મજા લેવી હોય તો કોમેન્ટમાં જણાવજો, તમને મજા કરાવીશ. ફાઇનલી મેં સાગરને પહોંચાડી દીધા. પછી રાંદલમાના દર્શન કર્યા ને આરતી થયા પછી બધી લેડીઝ ઘોડો ખૂંદે છે. જુઓ ફોટામાં જે બાબુ દેખાય છે તેના રાંદલ છે. જ્યાં જમણવાર રાખેલ હતો ત્યાં બહુ મસ્ત નજારો હતો. પાણીમાં બહુ બધા કમળ હતા, રોજડા અને નીલગાય પણ જોયા. વાતાવરણ એકદમ મસ્ત હતું. તો થયું લાવને નેચરલી ફોટા પડાવી લઉં. સાંજે જમી કરીને પછી માતાજીના ગરબા લીધા ને એ પણ પહેલાંની જેમ ગાઈને, નહીં કે ટેપ ઉપર. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય રાંદલમાં.